નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો પણ કેસ સ્ટડી સહિત છે. પૂરો વિડીયો જોજો કે જે તમને ટફ ક્વેશ્ચન માટે કામમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે બંધારણનો ભાગ 21 અને આ ભાગમાં હું આર્ટિકલ 21 અને 22 બે જ આર્ટિકલ લેવાનો છું. વચમાં 21 આવી જશે. ઓકે, સૌથી પહેલાં આપણે આર્ટિકલ 21 વિશે ચર્ચા કરીએ તો એમાં ઘણી બધી વિશિષ્ટ બાબતો છે. આર્ટિકલ 21માં ઇફ આઈ કેન ટેલ યુ શોર્ટ એન્ડ સ્વીટ, આખું બંધારણ મતલબ બધા અધિકારો જે છે એ તળાવમાં ભરેલા પાણી જેવા છે. મતલબ જે ખળખળ વહેતા નથી, તમામ મૂળભૂત અધિકારો. પરંતુ એક આર્ટિકલ 21 જ એવો છે કે જે ખળખળ વહેતી નદી જેવો છે. શું કામ? કારણ કે સમાજમાં અને દેશમાં જુદા જુદા સંજોગો જ્યારે પેદા થાય ત્યારે તે મુજબ સુપ્રીમ કોર્ટ બંધારણીય ચુકાદા આપે અને એ ચુકાદા મુજબ જે અધિકાર પ્રાપ્ત થાય તે વખતો વખત આર્ટિકલ 21માં સમાવવામાં આવે. અન્ય અધિકારની વાત કરીએ આપણે તો અન્ય અધિકાર સ્ટેટિક છે, એકદમ સ્થિર છે, જે કાયમ માટે સ્થિર રહેવાના. પણ આર્ટિકલ 21માં સતત નવા અધિકારો ઉમેરતા જશે. જેમ કે બંધારણની શરૂઆત થઈ, બરાબર, ત્યારે ઇન્ટરનેટ નહોતું, બરાબર. તો હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે શિક્ષણ માટે ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે. તો આવી રીતે જે બધા અધિકારો સુપ્રીમ કોર્ટના બંધારણીય ચુકાદા દ્વારા જે આવતા હોય તે આર્ટિકલ 21માં સામેલ થાય. ચલો, આઈએમપી મુખ્ય મુદ્દાઓ જોઈએ આર્ટિકલ 21ના. તો આનું નામ છે જીવન જીવવાની અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ. એને પ્રાણિક અને દૈહિક સ્વતંત્રતા કહેવાય છે. એના મુખ્ય મુદ્દાઓ, આઈએમપી મુદ્દાઓ લઈએ. આર્ટિકલ 21 મુજબ કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યવાહી કર્યા વિના કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા કે જીવન છીનવી શકાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ 21માંથી બોધપાઠ લઈ અને સીઆરપીસી, જૂનું સીઆરપીસી અને અત્યારે જે નવો કાયદો અમલમાં આવ્યો છે તે ભારતીય નાગરિક ન્યાય સંહિતા, બરાબર, BNNS. તો એ મુજબ એમ કહેવા માગે છે કે કોઈ પણ વ્યક્તિની તમારે અટકાયત કે ધરપકડ કરવી હોય તો પણ એમાં પણ કાનૂની કાર્યવાહી, એની ગતિવિધિ, એની સ્ટેપ, એના પ્રોસિજર આપેલા છે. અથવા કોઈ પણ વ્યક્તિએ જઘન્ય ગુનો કરેલો છે અને એનો જીવ લેવો છે, મતલબ ફાંસી આપવી છે, તો એના પણ સ્ટેપ આપેલા છે. એ સ્ટેપને ફોલો કર્યા વિના કોઈ વ્યક્તિની સ્વતંત્રતા છીનવી શકાશે નહીં કે તેનું જીવન છીનવી શકાશે નહીં. આ મુખ્ય મુદ્દો કહી શકાય આર્ટિકલ 21નો. ચલો, આર્ટિકલ 21 છે નેચરલ જસ્ટિસ, પ્રાકૃતિક ન્યાયની વાત કરે છે. નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત શું છે? પોલીસની પરીક્ષા માટે બહુ આઈએમપી છે. વિડીયો સ્કીપ કરો, માર્ક જશે, થોડાક માટે રહી જશો. કોઈ વ્યક્તિને કાયદાના ઉલ્લંઘન પછી દંડ આપવો જોઈએ. મતલબ ધારણાના આધારે નહીં, આ રાજાશાહી નથી, બરાબર. કોઈ વ્યક્તિએ, બરાબર સમજો, કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય પછી જ દંડ આપી શકાશે, તથા આરોપીને પોતાનો પક્ષ રાખવાની તક આપવી તે પછી જ દંડ આપવો જોઈએ. તો અહીંયા શું કહેવા માગે છે? ભલે તે વ્યક્તિએ કોઈ એવું ગુનાહિત કૃત્ય કર્યું હોય તેમ છતાં તેને પોતાનો પક્ષ રાખવાનો અધિકાર મળવો જોઈશે અને એ પછી જ દંડ ફટકારી શકાશે. ધીસ ઇઝ કોલ્ડ ડોક્ટ્રિન ઓફ નેચરલ જસ્ટિસ એઝ પર આર્ટિકલ 21. અચ્છા વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકશો આપ. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. આ પણ આર્ટિકલ 21ના મુખ્ય મુદ્દાઓ જ છે. અચ્છા, આર્ટિકલ 21 પ્રાણિક અને દૈહિક સ્વતંત્રતા. 44th અમેન્ડમેન્ટ, 44મો સુધારો 1978 દ્વારા કટોકટી કાળમાં પણ આર્ટિકલ 20 અને 21ની જોગવાઈઓ સમાપ્ત થતી નથી. તો આપ સમજી શકો કે ભારતના નાગરિક માટે બંધારણના વિષય તરીકે અને પરીક્ષામાં પૂછાવાના પ્રશ્ન તરીકે આ કેટલું આઈએમપી હશે. વિદ્યાર્થી મિત્રો, અવારનવાર પૂછાય છે કે ભાઈ આર્ટિકલ 20-21નું સ્ટેટસ શું, બરાબર. that these two articles cannot be suspended in the case of emergency as well, બરાબર. ઇમરજન્સી હશે તો પણ એની જોગવાઈઓ સમાપ્ત થતી નથી. નેક્સ્ટ, આર્ટિકલ 21માં હાલમાં કુલ 30 સ્વતંત્રતાઓ આપેલી છે, બરાબર. મેં તમને શું કીધેલું? 1, 2, 3 એવી રીતે સુપ્રીમ કોર્ટ વખતો વખત ચુકાદો આપે, બરાબર.
તો એ વખતો વખત ચુકાદાને આધીન એ એડ થતું જાય બંધારણમાં આર્ટિકલ 21ની અંદર. અને માટે આ પ્રવાહિત આર્ટિકલ છે. કેવો છે? પ્રવાહિત, ખળખળ વહેતી નદી જેવો. બરાબર. જેમ જેમ નવા સંજોગો ઊભા થશે એ મુજબ સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન થશે. સુપ્રીમ કોર્ટ ન્યાયના સિદ્ધાંત મુજબ ન્યાય આપશે અને પછી એ અધિકાર ઉમેરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા જુદા જુદા સમયે આપેલા ચુકાદાઓને આધીન છે આ ત્રીસ સ્વતંત્રતા. અને આ હું તમને સ્લાઇડમાં બતાવવાનું છું કે કઈ કઈ સ્વતંત્રતા છે. ચલો નેક્સ્ટ. જુદી જુદી સ્વતંત્રતા શોર્ટ એન્ડ સ્વીટ લખેલું છે, જેને તમારે સ્વતંત્રતા કે અધિકાર તરીકે સમજવાનું. તો સૌથી પહેલાં જોઈએ તો કે માહિતીનો અધિકાર, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. પ્રતિષ્ઠાનો અધિકાર મતલબ રાઇટ ટુ ડિગ્નિટી. બરાબર. ખાનગીપણાનો રાઇટ ટુ પ્રાઇવસી. તો આમાંથી તમને કોઈ પણ પૂછી શકે કે નીચેનામાંથી કયો અધિકાર આર્ટિકલ 21 મુજબનો નથી, નેગેટિવલી પણ પૂછી શકે. મફત ન્યાયિક સહાયતા. બરાબર. જે કોઈ પણ વ્યક્તિ પોતાને ડિફેન્ડ કરવા માટે પૈસા ખર્ચી શકે તેમ નથી, તો એ લોકોને મફત કાનૂની સહાયતા, ફ્રી લીગલ સર્વિસ આપવાની અધિકાર છે, એવું આર્ટિકલ 21માં કોર્ટે ઠરાવેલું છે. એમ માનવીય પ્રતિષ્ઠાનો, હું આના 2 કેસ સ્ટડી સામેલ કરવાનો છું. માનવીય પ્રતિષ્ઠા. બરાબર. વિદેશમાં જવાનો અને ફરવાનો. તમને એમ લાગે કે આ કઈ અધિકાર કહેવાય? ભારતના નાગરિક છીએ, સ્વતંત્ર ભારતના, આપણે તો વિદેશમાં જઈ શકીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ અધિકાર કોના માટે છે? તો કે જે વ્યક્તિ વિરુદ્ધ અત્યારે સબ જ્યુડિશિયલ મેટર હોય, મતલબ કોર્ટમાં કેસ ચાલુ હોય, તો કોર્ટની મુનસુબીને આધીન એને વિદેશમાં જવાનો, ફરવાનો, ધંધો કરવાનો અધિકાર છે કે નહીં, એનો ચુકાદો આપતા સલમાન ખાનના કેસમાં પણ આ ચુકાદો આપેલો કે સલમાન ખાન હીરો છે અને તેના આધારે ઘણા બધા લોકોની રોજગારી છે, માટે તે વિદેશ એટલે રશિયા જઈને શૂટિંગ કરી શકશે. બરાબર. તો અહીંયા સામાન્ય વ્યક્તિની વાત નથી, જેના પર કેસ ચાલુ હોય તેની. અને સૌથી વધારે બધાનો ફેવરિટ અધિકાર હોય 21.7, ઊંઘવાનો અધિકાર. આ પણ પોતે એક સેપરેટ કેસ સ્ટડી છે. બરાબર. કે ઊંઘવાનો અધિકાર કેવી રીતે આવ્યો, શું કામ આવ્યો. બરાબર. સ્વાસ્થ્યનો અધિકાર. બરાબર. રાઇટ ટુ હેલ્થ. તાત્કાલિક સારવારનો અધિકાર, મીન્સ ઇમરજન્સી ટ્રીટમેન્ટ. સ્વચ્છ પર્યાવરણમાં જીવવાનો અધિકાર. નિષ્પક્ષ સુનાવણીનો અધિકાર વિધાઉટ બાયસ. સ્ત્રીઓને આદર અને સન્માન મેળવવાનો અધિકાર. સેલ્ફ ડિફેન્સ, જીવન રક્ષણનો અધિકાર. 14મો સાચા અંતિમ સંસ્કારનો અધિકાર. આ વિશે સમજાવું. જ્યારે બિનવારસી લાશ મળે ત્યારે જો મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો કમિશનર અથવા કલેક્ટર શ્રીની જવાબદારી રહેશે કે એનો અંતિમ સંસ્કાર કેવી રીતે કરવાનો રહેશે. જો ધર્મની બાબતમાં માહિતી મળી શકે એમ હોય તો તે ધાર્મિક વિધિથી, અથવા જો ધર્મની બાબતમાં ન મળે તો સંયુક્ત ધાર્મિક વિધિ કરવામાં આવે તમામ ધર્મની એક સાથે. બરાબર. અને કોઈ એક NGOને આ કામ સોંપવામાં આવે, સામાજિક સંસ્થાને, કે બિનવારસી લાશના અંતિમ સંસ્કાર કરે. મતલબ જન્મથી લઈ અને મૃત્યુ સુધી તમામ પ્રકારના અધિકાર આપણા બંધારણે આપેલા છે. આટલું વિસ્તૃત બંધારણ દુનિયાના એક પણ દેશનું નથી. ચલો મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. બાકીના અધિકારો જોઈએ આપણે. કુલ 30 છે. અચ્છા. જીવન સાથી પસંદગીનો અધિકાર. બરાબર. વિવાદાસ્પદ છે. હા, બરાબર. પણ સુપ્રીમ કોર્ટે એમ કીધેલું કે જો કોઈ વ્યક્તિને જીવનસાથી પસંદ કરવો છે તો એ કરી શકશે, પછી મેલ ટુ મેલ હોય કે ફિમેલ ટુ ફિમેલ હોય. બરાબર. મતલબ સજાતીય લગ્નની માન્યતા આપવી કે ન આપવી એ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર છોડ્યું છે. બરાબર. અચ્છા. વેઠ પ્રથા વિરુદ્ધ. વેઠ પ્રથા એટલે શું? તો કે વળતર ઓછું આપીને અથવા વળતર આપ્યા વિના ફરજિયાતપૂર્વક શારીરિક મજૂરી કરાવે એને વેઠ પ્રથા કહેવાય. હથકડી પહેરાવવા વિરુદ્ધનો અધિકાર. કોર્ટના આદેશથી હથકડી પહેરાવી શકાશે, આદેશ વિના નહીં. ફાંસીમાં વિલંબ. જે વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય પરંતુ અમુક સમય પછી, નિશ્ચિત સમય પછી ફાંસી આપવામાં ન આવે તો અહીંયા નેચરલ જસ્ટિસનો સિદ્ધાંત એમ કહે છે કે વ્યક્તિ માનસિક રીતે રોજે રોજ મરતો હોય અને માટે ફાંસીની સજા સંભળાવ્યા પછી જો બિનજરૂરી વિલંબ થતો હોય તો એ ફાંસીને આજીવન કેદ, મરે નહીં ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી એ કન્વર્ટ કરી શકાય એવો અધિકાર છે. આશ્રયનો રાઇટ ટુ રિઝોર્ટ. બાર કેટર્સ વિરુદ્ધ
વગેરેનો અધિકાર. તો આ શું કહેવા માગે છે? તો કે અહીંયા બાર એટલે વકીલોનો સમૂહ, બરાબર. તો કે એ લોકો પાસે પણ એવા અધિકાર છે કે જે આર્ટિકલ 21માં સામેલ કરેલા છે. આ એક સેપરેટ કેસ સ્ટડી છે જેના વિશે દાખલા તરીકે 7 છે, પછી 4 છે, આ બધા પોતે પણ એક સબ્જેક્ટ છે કે જેના વિશે હું તમને ડીપમાં સમજાવીશ. એકાંત કેદ વિરુદ્ધનો, તો કે જે વ્યક્તિને સખત કેદની જેલની સજા થયેલી હોય તેમને એકાંત કેદ આપી શકાય, પણ એકસાથે 14 દિવસથી વધારે નહીં અને કુલ 30 દિવસથી વધુ નહીં. કેદમાં હિંસા વિરુદ્ધનો, આ જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે, કારણ કે જેલ એ રાજ્ય સરકારનો વિષય છે, એમાં હિંસા ન થવી જોઈએ. તાત્કાલિક સુનાવણીનો અધિકાર, જો કોર્ટમાં બિનજરૂરી વિલંબ થતો હોય અને એમ કહે છે કે ડિલેડ જસ્ટિસ ઇઝ ઇનજસ્ટિસ ઇટસેલ્ફ, જો ન્યાયમાં વિલંબ થતો હોય તો એ પોતે જ અન્યાય છે, માટે તાત્કાલિક સુનાવણીનો અધિકાર આપ્યો છે. ભારતમાં ક્યાંય જાહેરમાં ફાંસી આપી શકાતી નથી, માટે જાહેરમાં ફાંસી વિરુદ્ધનો અધિકાર. ફેમિલી પેન્શનનો અધિકાર, દોષિત તમે કોઈ વ્યક્તિને ઠેરવો તો દોષિત ઠેરવ્યા પછી પણ અપીલનો અધિકાર છે. પછી ગુજરાતનો અધિકાર, મેં આર્ટિકલ 19(1)G સમજાવેલું તમને કે ભાઈ તમે રડતી ફરતી રેકડીમાં બિઝનેસ કરી શકો, પરંતુ પાથરણા પાથરીને તમે બિઝનેસ કરતા હોય તો તમે આર્ટિકલ 21 મુજબ એમ ન કહી શકો કે અમને ગુજરાતનો અધિકાર છે. ખુલ્લા ખટલાનો અધિકાર, મતલબ ઓપન કોર્ટ, બંને પક્ષ અને પક્ષના સંબંધિત વ્યક્તિઓ હાજર હોય અને ત્યારે જે મુકદ્દમો ચલાવે એને ખુલ્લો ખટલો કહેવાય. અને બાકી ક્લોઝ કોર્ટમાં જે ખટલો ચલાવવામાં આવે, મતલબ બે જ પક્ષની હાજરીમાં, એને ઇન કેમેરા કહેવાય. અચ્છા, પ્રદૂષણ મુક્તિનો અને વીજળીનો અધિકાર, તો આ રીતે 30 અધિકાર આપેલા છે. આપ ગોખી લેજો, 4-5 વખત વાંચશો, ખબર પડી જશે કે કયો અધિકાર આર્ટિકલ 21 મુજબનો છે. અચ્છા, ચલો હવે નેક્સ્ટ જોઈએ. આર્ટિકલ 21 જ ચાલુ છે. અચ્છા, આર્ટિકલ 21 પ્રાણિક અને દૈહિક સ્વતંત્રતા, ખાસ અધિકાર. હા, અધિકાર 4 જે છે મેં આમાં લખેલું છે તે માનવીય પ્રતિષ્ઠા સાથે જીવવાનો અધિકાર. તો એના વિશે 2 મુકદ્દમા છે. પહેલો છે A.K. ગોપાલન વિરુદ્ધ મદ્રાસ રાજ્ય 1950. તો સુપ્રીમ કોર્ટે આ જે વાદ હતો, આ કેસ હતો, એમાં જીવનનો અર્થ જીવિત રહેવા સુધી સંકુચિત રાખેલો. મીન્સ લાઈફ મીન્સ ટુ લીવ ઓનલી, મતલબ જીવવું મતલબ જીવિત રહેવું, મતલબ મરી ન જવું એ જીવન, એવો સંકુચિત અર્થ રાખેલો. કયા કેસમાં? A.K. ગોપાલનમાં. પછી બીજા નંબરનો કેસ આવ્યો મેનકા વિરુદ્ધ ભારતીય સંઘ 1978, જેમાં જીવનનો અર્થ માત્ર જીવિત રહેવા સુધી નહીં, પરંતુ માનવીય સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર વત્તા આરોગ્યનો અધિકાર વત્તા પર્યાવરણનો અધિકાર. તો આવી રીતે જીવન જીવવામાં માનવીય ગરિમા અને પ્રતિષ્ઠાને પણ ઉમેરવામાં આવી. મતલબ જીવનનો મતલબ જીવિત રહેવું નહીં, પરંતુ માનવીય ગરિમા અને પ્રતિષ્ઠા સાથે પણ જીવતું રહેવું, એમ કહેવા માંગે છે. ચલો, તો આ 2 કેસ સ્ટડી હતા અધિકાર 4 વિશેના. ચલો હવે જોઈએ પ્રાણિક અને દૈહિક સ્વતંત્રતા. આર્ટિકલ 21માં જીવન અંતર્ગત પશુઓના જીવનનો પણ સમાવેશ થાય છે. બરાબર સમજો, જીવન બરાબર પ્રાણી કે પશુનો પણ સમાવેશ થાય છે. બરાબર. તો મે 2014માં ભારતની સુપ્રીમ કોર્ટે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ, બરાબર, ની અરજી અંતર્ગત જીવન અંતર્ગત પશુ જીવનનો પણ સમાવેશ થાય છે તેવો ચુકાદો આપેલો. જીવનનો અર્થ માત્ર માણસના જીવન નહીં, બરાબર. જેના આધારે તામિલનાડુના પ્રસિદ્ધ તહેવાર પોંગલ પર જલ્લીકટ્ટુ, મતલબ બુલ ફાઇટિંગ થતી, 2 બળદોને સામે સામે અથડાવે અને એને મનોરંજનનો ભાગ ગણતા, તેની પર પ્રતિબંધ મુકાયો છે. તો તમને પૂછે કે ભાઈ જલ્લીકટ્ટુ પરનો પ્રતિબંધ જે છે એ કયા આર્ટિકલ મુજબ? તો કે આર્ટિકલ 21 મુજબ મુકાયો. તો આવા ક્વેશ્ચન પણ પૂછી શકે. ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ.
અચ્છા, હવે પાછું આવે છે આર્ટિકલ 21માં. અચ્છા, પ્રાણિક અને દૈહિક સ્વતંત્રતા. હવે આવે છે સુપ્રીમ કોર્ટ દ્વારા નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી. તો બે જાતના ઈચ્છા મૃત્યુ હોય છે મિત્રો, નિષ્ક્રિય અને સક્રિય. ભારતમાં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી છે, સક્રિયને નથી. અરુણા શાનબાગ કેસમાં 2011માં નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ અને લિવિંગ વિલ ને શરતો સાથે સ્વીકારવામાં આવ્યા છે. શરત શું છે કે જેમાં દર્દી બ્રેન ડેડ કે કોમા અવસ્થામાં હોય, મતલબ શરીરના બીજા અંગો થોડા ઘણા ચાલતા હોય પરંતુ સંદેશાવાહક તરીકે મગજ કામ કરતું હોય નહીં, બરાબર, એવી અવસ્થા, અથવા કોમા હોય તો તેનું જીવન વેન્ટિલેટર પર ટકેલું હોય, મતલબ કૃત્રિમ ઉપકરણો ઉપર ટકેલું હોય, તો તેના લોહીના સગા, મતલબ બ્લડ રિલેશનવાળા દ્વારા હટાવવા માટે સંમતિ આપવામાં આવે છે, જેને ઈચ્છા મૃત્યુ કહેવાય છે. પણ કેવું? નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ. નિષ્ક્રિયતા કોની? તો કે જેને મરી જવાનું છે તેની, સાદી સીધી ભાષા. મતલબ એ પોતે જ પોતાના માટે ઈચ્છા ન જાહેર કરી શકે, તેના સગા દ્વારા અને ઉપકરણો હટાવી લેવા માટે. તો નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને ભારતીય સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. ચલો નેક્સ્ટ. હવે આવે છે સક્રિય ઈચ્છા મૃત્યુ, પ્રાણિક અને દૈહિક સ્વતંત્ર. સક્રિય ઈચ્છા મૃત્યુ, કોઈ વ્યક્તિ સ્વયં સભાના અવસ્થામાં દવા કે ઇન્જેક્શન દ્વારા પોતાના જીવનને સમાપ્ત કરવાની ઈચ્છા રાખે તેને સક્રિય ઈચ્છા મૃત્યુ કહે છે, જે ભારતમાં પ્રતિબંધિત છે. ભારતમાં સક્રિય ઈચ્છા મૃત્યુની મંજૂરી નથી. અને લિવિંગ વિલ મતલબ કોઈ વ્યક્તિ જીવતો હોય ત્યારે જ તે પોતાનું વારસાપત્ર લખે. કોઈ પણ વયસ્ક અને સ્વસ્થ માનસિક દશાવાળા વ્યક્તિ દ્વારા કરાયેલો લેખિત દસ્તાવેજ જેને લિવિંગ વિલ કહેવાય છે, બરાબર. ચલો નેક્સ્ટ. આર્ટિકલ 21A એટલે રાઇટ ટુ એજ્યુકેશન. અચ્છા, 21A શિક્ષણનો અધિકાર. 21A મુજબ રાજ્યની 6 થી 14 વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી જોગવાઈ કરશે. મફત અને ફરજિયાત, આ બહુ પૂછાઈ ગયેલો છે, ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે. 86મો સુધારો છે, આ ધ્યાન રાખજો, 2002. 1 એપ્રિલ 2010થી આનો અમલ શરૂ થયો. આ પણ તારીખ પણ બહુ પૂછાઈ ગયેલી છે. અને આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આર્થિક રીતે નબળા વર્ગો માટે, બરાબર, તમામ સ્કૂલની અંદર 25% સીટ અનામત રાખવાની જોગવાઈ છે, બરાબર. તો આ હતો આર્ટિકલ 21A. ચલો હવે આપણે આવ્યા આર્ટિકલ 22માં. અમુક દાખલાઓમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. મિત્રો બરાબર સમજો, ધરપકડ એ બીજું સ્ટેપ છે, અટકાયત એટલે વ્યક્તિની મૂવમેન્ટ, ગતિ અટકાવવી તે. અચ્છા, તો તમે ઘણી બધી વખત જોયેલું હોય છે, બરાબર, કે પોલીસ આ રીતે બોલે કે હે મિસ્ટર ઓર મિસિસ યુ આર અંડર અરેસ્ટ, બરાબર, બરાબર. તો બરાબર સમજો, ધરપકડને ઇંગ્લિશની અંદર એરેસ્ટ કહેવાય અને અટકાયતને ડિટેન કહેવાય, DETAIN. પણ કોમન ડાયલોગ એમ છે કે યુ આર અંડર અરેસ્ટ મીન્સ ડોન્ટ મૂવ, આવી રીતે બોલવામાં આવે. તો સૌથી પહેલાં મૌખિક રીતે અટકાયત કરવામાં આવે કે અહીંયાથી હલતા નહીં. પછી જો વ્યક્તિ હલવાની કોશિશ કરે તો શારીરિક ચેષ્ટા વડે, મતલબ શારીરિક બળ વડે એ વ્યક્તિને રોકી શકાશે, બરાબર, એવું કાયદામાં લખેલું છે. તો અહીંયા શું કહે છે કે ધરપકડ કે અટકાયત સામેના રક્ષણની વાત છે. તો શું કહે છે આર્ટિકલ 22(1), ધરપકડ કે અટકાયતનું કારણ. આ એક તો સૌથી પહેલો અધિકાર, કારણ જણાવ્યા સિવાય કોઈ વ્યક્તિની ધરપકડ કે અટકાયત કરી શકાય નહીં. અચ્છા, આવી વ્યક્તિને બીજો અધિકાર, પોતાની પસંદગીના વકીલ દ્વારા બચાવ. આ બીજો અધિકાર, બચાવ કરવાનો અધિકાર છે. તો 22(1) અંદર શું કહે છે કે કારણ જણાવ્યા વિના ધરપકડ અટકાયત નહીં. અને એમાં શું કહે છે બીજો અધિકાર કે ભાઈ પોતાની પસંદગીના વકીલ દ્વારા બચાવ કરવાનો અધિકાર. અચ્છા, 22(2) શું કહે છે? ધરપકડ કે અટકાયત કરાયેલી વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી પડે છે, વિધિન 24 અવર્સ. અચ્છા,
પણ અહીંયા મહત્વપૂર્ણ બાબત છે કે મુસાફરીનો સમય બાદ કરતા મુસાફરીનો સમય છે એ શું થશે? બાદ થશે. કોર્ટના લોકલ જ્યુરિડિક્શનમાં આવ્યા પછીના 24 કલાક. સે ફોર એક્ઝામ્પલ રાજકોટનો કોઈ કેદી છે એ દિલ્હીથી પકડાયો તો દિલ્હીથી 24 કલાક નહીં ગણવામાં આવે. રાજકોટની હદમાં પહોંચ્યા પછી 24 કલાક ગણવામાં આવશે. એક ધ્યાન રાખજો. ચલો હવે 22/3 જોઈએ આપણે. તો કે ઉપરોક્ત 1 અને 2 ની જોગવાઈઓ. તો 1 એટલે શું? તો કે કારણ જણાવ્યા વિના ધરપકડ અટકાયત નહીં, પોતાની પસંદગીના વકીલ દ્વારા બચાવ કરવાનો અધિકાર. અને 2 એટલે 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજરી. તો આ 2 જે છે લાભ કે 2 અધિકાર છે એ કોને મળશે નહીં? તો ખાસ યાદ રાખજો, જે શત્રુ દેશનો નાગરિક હોય એને મળશે નહીં. તો શત્રુ દેશનો નાગરિક એટલે શું? તો કે રાષ્ટ્રપતિએ આર્ટિકલ 53(2) મુજબ યુદ્ધ જાહેર કર્યું હોય તેવો દેશ, એ દેશનો નાગરિક જો ભારતમાં હોય તો એને ઉપરોક્ત 3 જે મેં કીધા અધિકાર, કારણ, બરાબર, પસંદગીના વકીલ દ્વારા બચાવનો અધિકાર અને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ હાજરી, આ 3 બાબતનો અધિકાર એને મળશે નહીં. કોને? શત્રુ દેશના વ્યક્તિને. પછી આવે છે પ્રિવેન્ટિવ ડિટેન્શન, એટલે પ્રતિબંધક અટકાયતના કાયદા હેઠળ જ ધરપકડ કે અટકાયત કરાયેલી વ્યક્તિને. તો આવા કાયદા જે છે ખાસ ધ્યાન રાખજો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને બનાવી શકે. કેવા? તો કે પ્રતિબંધક અટકાયત. મિત્રો, પ્રતિબંધક અટકાયતનો ઈરાદો ગુનો થયા પછી પકડવાનો નથી, બરાબર, પરંતુ આવા અસામાજિક તત્વોનું કાવતરું જ નિષ્ફળ જાય તે માટેના પ્રયત્નો, જેમ કે રાષ્ટ્રને તોડી પાડવાનું ભાંગફોડનું કાવતરું, ત્રાસવાદનું કાવતરું. તો આવા જે કોઈ પણ કૃત્ય કરતા પહેલાં, કરતી વખતે કે કર્યા પછી પણ જો કોઈ પણ વ્યક્તિની ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો એ લોકોને ઉપરોક્ત 3 અધિકાર પ્રાપ્ત થતા નથી. અને આવા સ્પેશિયલ કાયદાનું એક્ઝામ્પલ આપું તો ગુજરાત માટેનો ગુજકોક, પોટા, પ્રિવેન્શન ઓફ ટેરરિસ્ટ એક્ટિવિટી, ટેરરિઝમ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ, પછી નેશનલ સિક્યુરિટી એક્ટ, પછી કોફેપોસા. તો આ બધા જે છે એ પ્રતિબંધક અટકાયતના કાયદાઓ છે. આના મુજબ ધરપકડ કરાયેલી હોય તો ઉપરોક્ત 3 અધિકાર મળશે નહીં. અચ્છા, પછી આવે છે કે ભાઈ અમુક દાખલાઓમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણ. એમાં આર્ટિકલ 22(4) પ્રતિબંધક અટકાયતની મુદત કેટલી? ભાઈ, કેટલા સમય સુધી વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં રાખી શકાય? પ્રતિબંધક અટકાયત કે જ્યુડિશિયલ કસ્ટડીમાં. તો અહીંયા લખેલું છે કોઈ કાયદો વાપરો હોય 3 મહિનાથી વધુ નહીં. પણ આમાં એક અપવાદ છે. 3 મહિના એટલે કે 90 દિવસ રાઉન્ડ અબાઉટ, સિવાય કે 3 સભ્યો જે હાઈકોર્ટની જજ બનવાને લાયક હોય એવા ન્યાયવિદ, મતલબ ન્યાયાધીશ 3 મહિનાથી વધુ મુદતને યોગ્ય ઠેરવે, બરાબર, તો પ્રતિબંધક અટકાયતની મુદત 3 મહિનાથી વધુ હોઈ શકે ખરી, પણ હોય જ એમ કહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો વિડીયો આર્ટિકલ 21A અને 22. તો હવે પછી હું જે વિડીયો મૂકીશ એમાં 23, 24, 25, 26, 27 ને 28 આવી રીતે 3 ને 3 6 આર્ટિકલનો સમાવેશ કરીશ. વિડીયો મોટો બનશે, પૂરો જોવો, માર્ક મળશે, કારકિર્દી બનશે અને 3 પેઢી તરશે. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, મહાદેવ હર.